નમસ્કાર મિત્રો, એ ક્યાં હીરો ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જે આપણે વાત કરવી છે કે અત્યારે આ વખતે જે આપણે આંબા છે એની અંદર ફ્લાવરિંગ પણ અઢળક પ્રમાણમાં આવ્યું છે, પણ અત્યારે ખાસ ખેડૂતનો પ્રશ્ન એ છે કે ફ્લાવરિંગ એ ખરે છે અને એની સાથે જે કેરીનું બંધારણ છે એ પણ કરે છે। અને આ વખતે મિત્રો જે કેરીનું ફ્લાવરિંગથી કરીને બંધારણનો જે અત્યારનો સમય છે એમાં ખૂબ લાંબો સમય રાખ્યો કે જે ડિસેમ્બરના શરૂઆતથી કરી અને અત્યારે આપણે જે માર્ચ ચાલે છે તો ત્યાં સુધીમાં પણ હજી છે ઘણી જગ્યાએ ફ્લાવરિંગ તો અઢળક છે અને હજી પણ નાની નાની એવી એમ કહીએ તો નોર્મલ આંખથી માંડ જોઈ શકે એવી કેરીનું બંધારણ થયું છે। તો મિત્રો, આ વખતે ખાસ કરી અને અત્યારે જે સમય છે કે જે ઝાકળો આવે છે સવારમાં ઠંડી પડે છે ફૂલ અને બપોરે ફૂલ ગરમી પડે છે અને બપોરે પછી 3 વાગ્યા બાદ જે ફુવારો થોડોક પવન આવે છે 2-3 કલાક પૂરતો, આના હિસાબે આપણે જે કેરીઓ છે એ ખરે છે અને મોર પણ ખરી જાય છે। તો મિત્રો, ખાસ કરીને આજે આપણે કોઈ કેમિકલ વાળી માહિતી નથી આપી, પણ ઓર્ગેનિક જે તમને માહિતી આપવી છે કે ઓર્ગેનિકની અંદર તમે આ એટલી વસ્તુઓ છે એનો સ્પ્રે કરશો એટલે તમારે 100% સારામાં સારું રિઝલ્ટ મળશે। અને જે આપણે સ્પ્રે કે કીધો છે કરવાનો એ ક્યાં સમયે કરવો કે જેથી કરી અને તમારે કેરીનું બંધારણ સારામાં સારું થઈ જાય અને એમ કહીએ તો કેરી છે એ ખરે નહીં। અને કેરીની અંદર જે અત્યારે આપણે ફ્લાવરિંગ આવે છે તો ખાસ કરી અને એમાં જે સફેદ જે જીવાતો થઈ જાય છે કે આખે આપણો જે ફૂલ હોય છે કેરીમાં જે આખી લૂંબ એની અંદર કાળી ફૂગ આવે છે, સફેદ ફૂગ આવે છે, તો આવી ફૂગોથી પણ કંટ્રોલ મળશે અને એની સાથે ફ્લાવરિંગ પણ નહીં કરે અને કેરીનું બંધારણ સંપૂર્ણ થાય એ વિશે વિડીયો છે મિત્રો, એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે મળી જાય। આ માત્ર ઓછા ખર્ચની અંદર સારામાં સારું રિઝલ્ટ છે, કોઈ પણ કેમિકલ નથી, એ પણ મેઇન ફાયદો છે। તો મિત્રો, હવે જો સૌથી પહેલા વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે નાની કેરીના ખરે એના માટે અને ખાસ કરીને કેરીનું બંધારણ થાય એના માટે આપણે વિડીયો છે ઓર્ગેનિક અને જૈવિક ઉપાય। તો જૈવિકની અંદર આપણે વાત કરીએ, ઓર્ગેનિકની અંદર પણ વાત કરશું। તો જૈવિકમાં મિત્રો જે જીવામૃત છે, જીવામૃત તો ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ઉપયોગ કરતા હશે, એને ખબર હશે કે જીવામૃત કઈ રીતના બને, તો પણ તમને શોર્ટકટની અંદર માહિતી આપી દઉં છું કે જીવામૃત છે એની અંદર ગાયનું છાણ, ગાયનું ગૌમૂત્ર અને ત્યારબાદ જે કેમિકલ નાખ્યું હોય એ જગ્યાની માટી કે જે કોઈ ઝાડવું હોય છે, વડ અથવા પીપળો કે મોટા ઝાડ હોય છે કે જ્યાં કેમિકલ નાખ્યું હોય એની માટી અને ગોળ અને પાણી આ રીતના છે એ જીવામૃત બને છે। અને એની સાથે આપણે ચણાનો અથવા કોઈ પણ કઠોળનો લોટ નાખવો પડે છે। એટલે શોર્ટમાં માહિતી આપી છે, કેટલા પ્રમાણમાં છે આપણે વિડીયો યુટ્યુબની અંદર આપણે નાખેલા જ છે, એટલે એ પણ જોઈ લીધું। એટલે મિત્રો, જીવામૃત લેવાનું છે। જીવામૃત તમારે જો વાત કરીએ તો કઈ રીતનો ઉપયોગ કરવાનો, તો જીવામૃતનો ઉપયોગ છે એ જો તમારે 5 વર્ષ કરતાં નાનું ઝાડ છે તો તમે એમાં 100 થી 150 લીટર છે એ પાઈ શકો છો અઠવાડિયાની અંદર। કાયમી નથી કે તો અઠવાડિયાની અંદર 100 થી 150 લીટર પાઈ શકો છો। અને જો તમારે એથી મોટું છે, 5-7 વર્ષનું ઝાડ છે, તો 200 લીટર અઠવાડિયામાં ધીમું ધીમું 1 દી 5 લીટર પાયું, પછી બીજે દી 5 લીટર, એ રીતના તમે 200 લીટર પાઈ દેશો એટલે તમારે બીજી લગભગ મારા અનુભવ પ્રમાણે બીજી કોઈ દવાની કે છંટકાવની જરૂર નહીં રહી અને છે કેરીનું બંધારણ પણ સારામાં સારું થશે। હવે મિત્રો, ઘણા બધાને એ પ્રશ્ન હશે કે અમારે કેરીનું બંધારણ થઈ ગયું છે પણ ખરે છે, તો ખરે એના માટે ખાસ કરીને બેસ્ટમાં બેસ્ટ ફૂગનાશક હોય તો એ ગાયની છાશ છે કે જે ગાયની છાશ કઈ રીતના મિત્રો, તો ગાયની છાશ છે ત્રાંબાના વાસણવાળી કે જેથી કરી અને ત્રાંબાનું જે કોઈ પણ ટુકડો હોય છે એ છાશમાં નાખી દેવાનો છે। અને છાશ છે એ ખાસ કરી અને જેમ જૂની હોય એમ વધારે સારું અને 9 મહિના પછીની જૂની છે એ ઉપયોગ ન કરવાનું। ખાસ કરીને 1-2 મહિના, અઠવાડિયા 10 દિવસની જૂની હોય એના સારામાં સારા રિઝલ્ટ છે, એટલે છાશનો ઉપયોગ કરી શકો છો। હા, તમારી પાસે જૂની છાશ ન હોય અને તાજી છાશ હોય તો 2-5 દિવસ વાસી થઈ જાય પછી એનો તમે ઉપયોગ કરો છો તો તમને એમાં સારામાં સારું રિઝલ્ટ મળશે। હવે મિત્રો, આ છાશનો ઉપયોગ કઈ રીતના કરવાનો, તો જે ત્રાંબાવાળી છાશ છે એ તમારે 500 ml છાશ લેવાની છે, એટલે અડધો લીટર, અને એ છાશ છે એ 15 લીટર પાણીની અંદર મિક્સ કરી અને તમે એ છાશ અને શક્ય હોય તો થોડુંક ગૌમૂત્ર છે એ પણ એની સાથે 100 ml નાખી દેવાનું, એટલે એમાં તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે। એમાં ખાસ કરીને જો કઈ જીવાત, તો ફૂગ જે ગમે એ ફૂગ પ્રકારની છે જેની અંદર કાળી કે સફેદ ફૂગો છે એ અને અન્ય જે જીવાતો આવે છે જે આંબાની અંદર જે ઝારા ટાઈપની થઈ જતા હોય છે, આપણે એમ થાય કે રોડિયાએ કર્યું, પણ એવા ઘણા બધા જે આમ ફૂગો વરી જતી હોય છે, એમાં પણ છાશનો ઉપાય ખૂબ સારામાં સારો છે અને રિઝલ્ટ આપે છે। હવે એની સાથે મિત્રો બીજી વાત કરીએ તો છાશ સાથે તમે નીમ ઓઇલ છે એ પણ નાખી શકો છો। નીમ ઓઇલ છે 50 ml, કોઈ પણ સારી કંપનીનું નીમ ઓઇલ, ઘણી બધી ઓર્ગેનિક કંપનીઓ બનાવે છે નીમ ઓઇલ,
એનું તમે નીમ ઓઇલ ઉપયોગ કરો તો તમને એમાં પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને નીમ ઓઇલ ને છાશ અને ગૌમૂત્ર આ તમે ત્રણ એક સાથે છાંટી શકો છો. અને ખાસ કરીને પિયતની નિયમિત આપવું. પિયત છે એ નિયમિત કઈ રીતના આપવું કે તમે 5 દી આપતા હતા તો 5 દી જેટલું તમે 100 લીટર પાણી આપતા હતા થડમાં તો 100 લીટર આપવું, 200 આપતા હતા તો 200 આપવું, જેમ નિયમિત આપવું. અને ખાસ કરીને નાઇટ્રોજન વાળા કોઈ પણ ખાતરોનો ઉપયોગ ન કરવો પિયત ટાણે. જો તમે નાઇટ્રોજન ખાતર યુરિયા કે અન્ય કોઈ પણ નાઇટ્રોજન વાળા વોટર સોલ્યુબલ ખાતરો કરો છો ઉપયોગ તો તમારી કેરી છે એ જે થઈ છે એ પણ ખરી જશે અને ફ્લાવરિંગ છે એ પણ ખરી જશે. એટલે ખાસ ભલામણ છે કે નાઇટ્રોજન યુક્ત ખાતરોનો ઉપયોગ ન કરવો. હવે મિત્રો ખાસ કરીને જો વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને હજી ફ્લાવરિંગનો સ્ટેજ ચાલુ થાય છે અને ફ્લાવરિંગ ઘણું બધું છે અને કેરી બંધારણ ચાલુ થાય છે. તો એવા ખેડૂત મિત્રોને ખાસ કરી અને દૂધ અને ગોળનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. દૂધની જો વાત કરીએ તો મિત્રો દૂધની અંદર મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આવું જે આર્યન આ બધા પોષક તત્વો ખૂબ છે. અને ખાસ કરીને જે આપણે કેરી છે એની જે આ કેરી અને આ જે દાંડલા આગળથી ખરવાનો પ્રશ્ન હોય ત્યાં કેલ્શિયમ અને બોરોનની ખૂબ જરૂર પડે છે. જો એ ભરપૂર હશે તો તમારી કેરી નહીં ખરે. એટલે ખાસ કરી અને દૂધ ને ગોળનો ઉપયોગ કરશો એટલે કેલ્શિયમ ફૂલે ફૂલ મળશે. એટલે કેલ્શિયમના હિસાબે જે કેરી ખરે છે એ પણ નહીં ખરે. હવે દૂધના ગોળનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો તો મિત્રો ખાસ કરી અને 100 ગ્રામ ગોળ લેવાનો છે અને 250 ml દૂધ એક પંપની અંદર નાખી અને તમે સ્પ્રે કરશો એટલે તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. એટલે આ રીતના મિત્રો એ સ્પ્રે કરી નાખવાનો. અને જે ખેડૂત મિત્રોને હજી આગળ કીધું કે આપણે જે ફ્લાવરિંગ છે એ વધારે છે અને કેરીનું બંધારણ નથી થયું તો ખાસ કરી અને સીવીડ ઓર્ગેનિક ટેકનિક આવે છે કે જે સીવીડ આવે છે ઘણી બધી કંપનીઓ ઓર્ગેનિકમાં સીવીડમાં આવે છે તો એ 45 ગ્રામમાં આવશે. 45 ગ્રામ અથવા ml બે સરખું જ છે. એટલે એ રીતના તમે 45 ગ્રામ છે એ સીવીડનો સ્પ્રે કરશો એટલે જે ફ્લાવરિંગ છે એ પણ નહીં ખરે આંબાનું. એટલે આ રીતના મિત્રો આ ઉપાય છે. એટલા ઓર્ગેનિકમાં કોઈ પણ કેમિકલ વગરના જે સીવીડ છે એ પણ ઓર્ગેનિક જ છે. જે રીતના હુમિક આવે છે એ રીતના. એટલે મિત્રો આ રીતના તમે જો કરશો તો તમારી કેરી છે એ ખરશે નહીં અને ઉત્પાદન સારામાં સારું થશે. અને બાકી જે વાતાવરણ અનુસાર જે પિયત આપો છો એ ટાઈમ ટેબલ સરખું જ રાખવાનું. એક દિવસ ખામડા વધારે એક દિવસ ઓછા એ નહીં કરવાનું. એટલે મિત્રો ખાસ કરીને એના માટેનો જે આપણો આ વિડીયો હતો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અને મેસેજ આવતા હતા કે અમારે આ સમયે જે કેરી છે એ ખરી જાય છે તો કેવી કેરી ખરી જાય છે એ તમને પણ આગળ મેં ફોટોમાં બતાવ્યું અને હજી પણ તમે જોઈ શકો છો. મિત્રો આવી કેરી છે એ ખરી જાય છે, ખૂબ નુકસાન આવે છે ખેડૂતને. આમ કહીએ તો આ 12 મહિનાની અંદર એક પાક તો પાક છે અને આમાં જો નુકસાન આવી જાય મિત્રો આ દવાનો ઉપયોગ કરો તો તમને ખૂબ સારામાં સારું છે રિઝલ્ટ મળી જશે. અને જેથી કરી અને ખેડૂતને છે ઉત્પાદન કેરીનું સારામાં સારું આવે અને સારામાં સારો ભાવ પણ મળે. હવે મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અને મિત્રો ખાસ કરી અને કોમેન્ટની બાજુમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા હાઇપનું બટન છે એ દબાવી દેજો જેથી કરી અને આ વિડીયો છે ખેડૂત સુધી પહોંચી શકે. અન્ય જે પણ કોઈ ખેડૂત મિત્રોએ આંબાનું વાવેતર કરેલા હશે, બગીચા હશે તો એના સુધી આ વિડીયો પહોંચી જાય. એટલે મિત્રો એના માટેનો જ વિડીયો હતો. અને અન્ય કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યાંથી તમને ગ્રુપમાં મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.